આપણે એ જવા દઈએ. પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું કે આ એક લંબચોરસ છે, આ 20 મીટર છે, કેટલું છે? આ 10 મીટર છે. હવે આમાં લાદી નાખવી છે. શું નાખવું છે? લાદી. હા ને, લાદી ક્યાં નખાય? ક્ષેત્રફળમાં વચ્ચે નખાય ને. હું એમ કહું કે આને કાંટાળી વાડ કરવી છે તો વાડ ક્યાં થશે? ફરતે. હા, તો શું શોધવું પડે? ફરતે હોય તો પરિમિતિ. આપણે આમાં લાદી નાખવી છે. લાદી નાખવાનો ખર્ચ 2 રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે. તો કુલ ખર્ચ કેટલો થાય? પેલા આપણે આ દાખલો સમજીએ. તો લાદી કેટલા વિસ્તારમાં નાખશો? તો કે 20/10, એટલે ટોટલ વિસ્તાર થશે 200 મીટર સ્ક્વેર. થશે કે નહીં? 1 મીટર સ્ક્વેર નો આવડો ટુકડો હોય છોકરા, આવડો ટુકડો, એમાં 2 રૂપિયા જોઈએ. એવા કેટલા ટુકડા? એટલે જોઈ ને, સોરી 1 મીટરમાં, 1 મીટરમાં કેટલા રૂપિયા જોઈએ? 2. એવા કેટલા મીટર છે? 200. તો કેટલા રૂપિયા જોઈએ? 400. એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા ભાવ બરાબર ખર્ચ મળે. એટલે હા ને, જેટલું 1 મીટરનો જે ભાવ હોય એને ક્ષેત્રફળથી ગુણો એટલે ખર્ચ મળે ને. મારે માની લો કે 1000 ચોરસ મીટરમાં લાદી નાખવી છે અને 1 ચોરસ મીટરનો ભાવ 2 રૂપિયા છે, તો કુલ ખર્ચ કેટલો થાય? 2000. હા ને, 2 રૂપિયા ભાવ ગુણ્યા એનું ક્ષેત્રફળ. તો સેમ વસ્તુ અહીંયા એમ જ થાય. ચલો હું લખું છું. શું લખું? તો કે ભાવ ગુણ્યા ક્ષેત્રફળ લખાય ને, અને બરાબર શું થાય? કુલ ખર્ચ. ખર્ચ નહીં, કુલ ખર્ચ. ભાવ હંમેશા 1 મીટરનો અથવા 1 સેન્ટીમીટરનો એ રીતે હોય. ચલો બોલો, ભાવ શું છે? 8.5 રૂપિયા. હા ને, ક્ષેત્રફળ લખો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય ને, સીધું લખી જ નાખો ને ભાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને બરાબર કુલ ખર્ચ કેટલો છે? 510. ભાઈ આ સમજાણું? હવે લંબાઈ કેટલી અથવા પહોળાઈ કેટલી ક્યાંય આપેલું છે? જુઓ જોઈએ. હા, લંબાઈ કેટલી છે? 8. તો આ કાઢીને અહીંયા કેટલા લખું? 8. તો આ શું મળશે? પહોળાઈ. ડન છે. તો પહોળાઈ બરાબર 510/85/8, અને ઉપર કેટલા આવે? 10. ભાઈ મેં બરાબર કર્યું? અહીંયા સુધી સમજાણું? તો હવે કરો કપાકાપી. હા, 17 ઉડે તો 30, 17 ઉડે તો 5, 5 ઉડે તો 6. થઈ ગયું કે નહીં? હવે તો કે 10 છક 60 ભાગ્યા કેટલા? 8. ચલો છેદ ઉડાડો. 8 સત્તા 56, પોઈન્ટ આવશે પછી 0, 40, 8 પંચા 40. તો શું આવે? 7.5 મીટર.